જૂનાગઢ જિલ્લામાં રાસ ગરબા સ્પર્ધામાં માળિયાહાટીના લીમડા ચોક ગરબી મંડળ ફરી એકવાર પ્રથમ ક્રમે આવ્યું છે અને શહેરનું ગૌરવ વધાર્યું છે। દર વર્ષે રાજ્ય સરકારના રમતગમત વિભાગ દ્વારા દરેક જિલ્લા સ્તરે અને બાદમાં વિજેતાઓ સાથે રાજ્ય સ્તરે હરીફાઈ યોજવામાં આવે છે। ત્યારે ગઈકાલે જૂનાગઢ ખાતે રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લાની અનેક મંડળીઓ પ્રાચીન રાસ, અર્વાચીન તથા પ્રાચીન ગરબા હરીફાઈમાં શહેરની હાટી ક્ષત્રિય લીમડા ચોક સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમાંકે હાંસલ કર્યો હતો। જો કે વર્ષોવર્ષ આ ટીમ પ્રથમ અથવા બીજા ક્રમે હોય છે અને રાજ્ય કક્ષાએ પણ વિનર થયેલ છે। દેશ વિદેશમાં પોતાની કળા રજૂ કરી શહેરનું નામ રોશન કરેલ છે। 2024માં રાસ ગરબા હરીફાઈમાં ફરી વખત પ્રથમ ક્રમાંક હાંસલ કરતા ટીમને શહેરના સરપંચ જીતુ સિસોદિયા, ઠાકરસિંહ જાવિયા, પૂર્વ સરપંચ હરુસુર સિસોદિયા, જીવા લોકસેવક સહિત રાજકીય સામાજિક જ્ઞાતિ અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા। જે અમે ભાગ લીધો હતો એમનું પરિણામ જાહેર થયું છે। સૌ પ્રથમ નંબર શ્રી હાટી ક્ષત્રિય લીમડા ચોક દાંડિયા રાસ ગ્રુપ વિજેતા બન્યું, એમનો અમે આનંદ મનાવ્યો। સાથે સાથે ઉત્સાહ ફટાકિયા ફોડી અને જે જશ્ન મનાવ્યો, માતાજીના આશીર્વાદ લીધા, એ બદલ અમે સૌના વડીલોના આશીર્વાદ લીધા। સાથે રાજ્યના સ્ટેજ ઉપર આગળ અમે જવાના છીએ, જે આમંત્રણ મળશે તો અમે એમાં પણ વિજેતા બનીએ, માતાજીની પ્રાર્થના કરીએ કે અમે સૌ પ્રથમ નંબર લઈ આવીએ, માળિયા હાટીનાનું નહીં જૂનાગઢ જિલ્લાનું ગૌરવ વધારીએ એવી આશા સાથે વાત કરું। પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।